પાસે છે, મને ખબર છે. આપ એ છોડ. તારી પાસે છે, પ્લીઝ. મને ખબર છે તારી પાસે છે. પ્લીઝ પ્લીઝ આપને. એ છોડ. એ હું તો મરવા જઈ રહી હતી, પણ મને રોકી તે. અને હવે તું જ ના પાડે છે, એટલે અહીંયા મારું કોઈ જ નથી. હું મરવા જઈ રહી છું. મારી પાસે છે. શું? યસ, મારી પાસે છે. એટલે મને જે જોઈએ છે એ મળશે. મળશે. તારે જે જોઈએ છે એ તને મળશે. મને છુપાઈને આપજે. તારે આ જ જોઈતું હતું ને? એ શું કરી રહી છે? જે જોઈતું હતું એ તને આપી દીધું. છોડ મને. એ તું આ શું કરી રહી છે? ના ના ના. જી, શું થયું? તમે બૂમો કેમ પાડો છો? મારા ચશ્મા. સુશીલા, એક ભયાનક સપનું જોયું. સપનું હતું તોય મને હજુ ડર લાગી રહ્યો છે. કયું સપનું જોયું? પાણી. આમાં પાછું છે નહીં. બહુ જ ભયાનક સપનું હતું. સપનામાં મેં જોયું કે વિજય 1 લાખ રૂપિયા કમાવામાં સફળ થઈ ગયો અને હું આપણી ગીતાને એની સાથે મોકલી રહ્યો છું. સુશીલા, આ તો બહુ જ સારું સપનું છે. તમે તો સરસ સપનું જોયું. વર્ષોથી આપણે આવું જ તો ઈચ્છતા હતા, તો હવે ચિંતા કેમ કરો છો? અરે રે 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 રે, કેવી વાતો કરે છે તું? આવું થશે તો મારું કેટલું અપમાન થશે ખબર છે? ના પડવું જોઈએ. આ સપનું ક્યારે સાચું ના પડવું જોઈએ. અચ્છા, એમ કે તારી દીકરી ઘરે આવી કે નહીં? હજુ સુધી નથી આવી. શું? હજી સુધી નથી આવી? મારું નસીબ જ ખરાબ છે. મતલબ વિજય હજી સુધી ઘરે નહીં પહોંચ્યો હોય? હજી સુધી એને મળવા નથી આવ્યો એટલે એ થાક ખાધા વિના સતત કામ કરી રહ્યો હશે. ને જો આવી રીતે જ સતત કામ કર્યા કરશે ને તો હું હારી જઈશ, તો ગેરંટી છે. અને મને હારવું જરાય પસંદ નથી. હે ભગવાન, હે પ્રભુ.
હે પ્રભુ, હે મારા નાથ, મને માફ કરજો ભગવાન. હું મોઢું ધોયા વિના જ તમારી પાસે પ્રાર્થના કરવા આવી ગયો. ખબર નહીં કેમ પણ આ બીપી વૈષ્ણવને બહુ જ ટેન્શન થઈ રહ્યું છે. પેલો મંત્રીનો દીકરો જીતી જાય એવું લાગે છે પ્રભુ. એવું ના થાય જરા જોજો ને. પેલા બાકીના 35,000 કમાઈ જ ના શકે એવું કંઈક કરો ને ભગવાન. પ્રાર્થના કરવામાં તમે બહુ જ મોડું કરી નાખ્યું. તમારી પહેલા મેં દીવા કરીને જમાયરા જીતે એવી ભગવાનને સાચા મનથી પ્રાર્થના કરી છે. ભગવાન પ્રસન્ન પણ થઈ ગયા છે. હવે તમારી પ્રાર્થનાનો કોઈ ફાયદો નહીં થાય. શિવરામ, કોઈ નવા સમાચાર? કોણ સાહેબ. છે? સાહેબ આ ડ્રગ્સ કેસમાં પકડાયો છે સાહેબ. ડ્રગ્સ કેસ? તને ખબર છે આ કોણ છે? સર, બોલ સદાનંદ. સર પેલા છોકરાને અરેસ્ટ કેમ કર્યો? કેમ, તું એને ઓળખે છે કે પછી તારે ને મારીને કંઈક ઇન્ફોર્મેશન કઢાવી છે? અરે મિનિસ્ટર સૂર્યપ્રકાશનો દીકરો છે. વોટ? એ ઓટો ચલાવી રહ્યો હતો અને એ જે ઓટો ચલાવી રહ્યો હતો એમાં ડ્રગ્સ છે એવી ઇન્ફોર્મેશન મળી હતી. અમે જ્યારે ચેક કર્યું ત્યારે ખરેખર ડ્રગ્સ મળ્યું, એટલે અમે એને અરેસ્ટ કર્યો છે. પણ એણે કહ્યું નહીં કે સૂર્યપ્રકાશજીનો દીકરો છે. કેમ નથી કીધું એ ખબર નથી, પણ એક વિડીયો વાયરલ થયો છે. કયો વિડીયો? એ સર રોડ પર પ્લેટ્સ ધોઈને જમી રહ્યો હતો એનો વિડીયો. ચલો જઈએ. એ સાહેબ આવી ગયા, ચલો. સર, હમ. તું સૂર્યપ્રકાશજીનો દીકરો છે? હું તને પૂછું છું કે તું મિનિસ્ટર સૂર્યપ્રકાશનો દીકરો છે? હા સર, પણ પ્લીઝ તમે કોઈને કહેતા નહીં કે હું એમનો દીકરો છું, નહીં તો એમની બદનામી થશે સર. તો તે કામ જ એટલું વાયદ કર્યું છે તો બદનામી તો થશે જ ને. અમે અત્યારે તો ચૂપ રહીશું, પણ કાલે જ્યારે તને કોર્ટમાં હાજર કરીશું ત્યારે ત્યાં પ્રેસવાળા, સોશિયલ મીડિયાવાળા, ન્યૂઝપેપરવાળા બધા તને સવાલો કરશે. ત્યારે તું શું કરીશ? તારી પત્ની ક્યાં છે? એ કંઈક કહેતી હતી ને, પણ હજુ સુધી આવી નથી. જો માણસાઈના નાતે કહું છું તને, તારે તારા પપ્પાને ઇન્ફોર્મ કરવું હોય તો કરી દે. વાત બધાને ખબર પડે પહેલા કદાચ તને કોઈ મદદ મળી જશે. હું તો ડ્યુટી પર છું એટલે આઈ એમ હેલ્પલેસ. એ ક્યાં છે સ્ટેલા? ચૂપ કેમ બેઠી છે બોલ. એય, મને હરખી રીતે જોઈ લે. જો તે મોઢું ન ખોલ્યું ને તો તને એવો મુક્કો મારીશ ને કે સીધી નરકમાં વહી જઈશ. શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરીને વિદ્યાર્થીઓનું જીવન બરબાદ કરે છે. શરમ નથી આવતી તને? એ આટલો માર ખાધો તોય મોઢું નથી ખોલતી તું? એય બોલ તો, તારે જીવતા રહેવું છે કે મરી જવું છે? મરી જઈશ તો પણ ચાલશે, પણ સ્ટેલા ક્યાં છે એ નહીં કહું. જો ગીતા, કેટલી ચરબી ચડી ગઈ છે આને. આની ચરબી તો હવે હું ઉતારીશ. આ પકડાઈ એટલે સ્ટેલા પણ પકડાશે.